સદગુરુ મહારાજ કી જય, સનાતન ધર્મની જય, જય, સબ તન કી જય. શિષ્યનો ગુરુ પ્રત્યેનો પ્રશ્ન કેવો હોય પુષ્પભાઈ કે સંતોએ વાણી દ્વારા આપણને બતાવ્યું છે. હા હા. જે વસ્તુને પામવા ફેરા ફર્યો આ જીવન, એ વસ્તુ ઓળખાવી હરિ ગુરુ ભગવાન સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય. આવો શિષ્યનો ગુરુ પ્રત્યેનો નિર્મળ ભાવ હોય. પછી શિષ્ય ગુરુ મહારાજને પ્રશ્ન કરે તો એ પ્રશ્નના પ્રત્યુરૂપમાં ગુરુ મહારાજ એને જવાબ દેશે. તો શિષ્ય શું પ્રશ્ન કરે કે હે ગુરુ મહારાજ, કહેજો અમને બ્રહ્મ વેદની વાત, ગુરુગમ આણી. શની વાત કહેજો? ગુરુગમની. દેજો અમને ગુરુગમના દાન, આ ભક્તને જાણી. આવો શિષ્યનો ગુરુ પ્રત્યેનો ભાવ હોય, લગાવ હોય, પછી ગુરુ મહારાજ એને આ રીતે જવાબ આપે. કઈ રીતે? કે શિષ્ય ગુરુ મહારાજને પૂછો કે હા હે ગુરુ મહારાજ, અમારે કોનું આરાધન કરવું, કોના એને જાપ જપીએ? હા. કાંઈક એનું નિશાન તો હોવું જોઈએ ને. એટલે આવો શિષ્ય ગુરુ ઉપર પ્રશ્ન કરે છે કે હે બાબા, અમે કેમ કરીએ આરાધો, એ સાહેબાને કેમ સમરી રે, કેમ જંપા જપાય, એનું ધ્યાન કેમ ધરીએ રે. પહેલા પ્રશ્નમાં શું શિષ્ય ગુરુ મહારાજને પૂછ્યું કે હે ગુરુ મહારાજ, તમે અમને એ બતાવો કે અમારે જાપ કોનો જપવો, કોનો આરાધ કરવો. આ બધી સમજણ ગુરુ શિષ્યને, એને જ ગુરુગમ કહેવાય ને. કે કેમ અજંપા જપાય અને ધ્યાન કોનું ધરવું. હે ગુરુ મહારાજ, આ તમે અમને બતાવો. એના પ્રત્યુત્તરમાં ગુરુ મહારાજ શિષ્યને શું કહે છે? ઓમ સોમ જપીએ જાપો, એ શ્વાસે શ્વાસે સમરીએ રે, જીભ વિના જંપા જપાય, એના તાળા ખોલીએ રે. આમ ગુરુ શિષ્યને કહે છે કે આવી રીતે જાપ જપાય. કેમ? શ્વાસની ગતિ નાભીથી ઊંચી ઉપડે, નાભીમાં બેવે અને ઓમ સોમ કહેવાય. એ સદગુરુ મહારાજ શિષ્યને આ શ્વાસની ગમ આપે કે ઓમ સોમ જપીએ એનો જાપ અને શ્વાસે શ્વાસે સમજીએ. જીભ વિના જ્યાં ગુણ ગવાય ત્રિકુટીની માય. ત્યાં એ સદગુરુ મહારાજ તાળું ખોલી દે કે આ માનો જાપ જપાય. કારણ કે ચાવી એ રાખા ગુરુ કઈ છે ને બાપ, ગુરુ આવે તો એ તાળું ઉગડે, ભાઈ ગુરુ વિના ન ઉગડે. બરાબર. પછી બીજા પ્રશ્નમાં શું કે છે? એજી ગુરુ મહારાજ કેજો કેજો નાદ બુંદના રૂપ, આ શબ્દ ક્યાંથી ઉઠે રે, સુરતા કોણ ઘર હમાય, એના તાળા કેમ ઉઘડે રે. આમ શિષ્ય ગુરુ મહારાજ ને કહે છે, હે ગુરુ મહારાજ, કહેજો તમે નાદ બુંદના રૂપ,
કેજો તમે નાદ બુદ્ધના રૂપ. આ શબ્દ ક્યાંથી બોલે છે? શ્રોતા કોને ઘરે જઈને હમાય, એના તાળા કેમ ઉઘડે? પછી એમાં ગુરુ મારે શું કે છે? નાદ નિરંજન રૂપ, જેમ નિંદ્રામાં શબ્દ બોલે રે. ઉઈ જાઓ પછી કોણ નિરીક્ષણ કરતું હોય? શ્વાસ ચાલતો હોય છે કે નહીં ચાલતો હોય? હાલે જ. હા, એટલે શું કે છે? નાદ નિરંજન રાયો, જેમ નિંદ્રામાં શબ્દ બોલે રે. સુન ઘેર સુરતામાય, એનાથી કુટી તાળા ખોલે રે. આમ ગુરુ મહારાજ શિષ્યને આ વાત સમજાવે છે. પછી શિષ્ય ગુરુ મહારાજને હું પ્રશ્ન કર્યો, એ જી ગુરુ કેજો અમને ધણી કેરા રૂપ, આ રણકાર ક્યાંથી ઉઠે રે. આમાં ક્યાં વસે કીર્તાર, એનું રીજન થી ન્યારો રે. ત્યારે ગુરુ મહારાજ કહે છે કે હે શિષ્ય સાંભળ, એ મારા ધણીના ઝીણા ઝીણા રૂપ, અરસ પરસ બોલે રે. નૃતામાં સુરતા રે હમાય, એ નુરીજન ધી ન્યારો રે. એ ગુરુ મારા નુરીજન ધી ન્યારો રે. એના પ્રશ્નમાં ગુરુ મહારાજ હવે શિષ્યને શું કહે છે? એ જી ગુરુ મહારાજ કેજો કેજો, શિવના તમે થાનો, આ જીવ ક્યાંથી આવે રે. આમાં પિંડ ક્યાં પડી જાય, પછી હંસો ક્યાં હમાવે રે. એજી સમરથ ગુરુ મળ્યા મને શ્યામ, આ જીવતા વાતું અમને કેજો રે. મળ્યા પછી કોણ? આ જીવતા સમજવાની, અને જીવતા મરે ને એને આ વાત સમજાય બાપ. ટૂંકમાં હું પણ આનો નાશ થઈ જાય પછી આ ગુરુગમની વાત એના શરીરમાં ઉતરે છે. એ જી ગુરુ મારા સમરથ મળ્યા અમને શ્યામ, જીવતા અમને કહો ને રે. દાસ મોરાર ના મહારાજ, મારી સન્મુખ તમે રેજો રે. આમ મોરાર સાહેબ રવિ સાહેબ ને આ પ્રશ્ન કરે છે કે હે ગુરુ મહારાજ, આ મને કહેતા જાઓ તમે, તો મારો બધું અહીં પૂર્ણ વિરામ થઈ જાય. આમ એના પ્રત્યુત્તરમાં ગુરુ મહારાજે એનું કીધું ને બધું કે અહીંથી જીવ અહીંયા આવે, અહીં સમાય, આનું આમ ધ્યાન ધરાય, આવી રીતે ઈશ્વરને ઓળખાય. આથી વિશેષ હવે બીજી વાત હોય તેમ બોલ કયો, હું તને જવાબ ભગવાન. હવે ખોલાસો આમાં કીધો ને, જીવ ક્યાંથી આવે? આમાં ક્યાંથી આવે જીવ? લો જીવ ક્યાંથી આવે? એ વાત કરી નહીં નથી. આમાં તો કહી દો ને, ખુલાસો કરો ને, જીવ ક્યાંથી આવે છે? કરો ખુલાસો, જીવ ક્યાંથી આવે? આમાં ક્યાં વાત કીધી? કદી જ નથી. ગુપત જ રાખ્યું હોય છે આજ સુધી બધું હોય છે, ગુપત રાખ્યું. સંતો ખોટું ન બોલે. તો જીવ આવે નહીં ને જાય નહીં. જીવ આવતો નથી ને જાતો નથી. કાંઈ આવતું નથી ને કાંઈ જાતું નથી. એવું નથી. એમ નથી. ચોખ્ખું જ કીધું અનવર સાહેબે. સતાર ને ચોખ્ખું કીધું. સતાર કે મરા શું? તો અનવર સાહેબે એવું કીધું કે મારું ને તારું.
મારું તારું મરે કાંઈ મરે નહીં બીજું. જીવ આવે જાય ને જેમ છે એમ જ છે. કાંઈ બળતું નથી ને કાંઈ જાતું નથી. પરિવર્તન થાય, જીવનું પરિવર્તન થાય. જીવ આવે નહીં ને જાય નહીં. કોઈ ચીજ એવી નથી કે આમાં જીવ નથી. હા એટલે સચરાચરમાં કીધું ને. હા તો એમ હું કહું. તો વિયો જાતો હોય તો એમાં વિયો જાય ને. હા એ તો છે ને. અત્યારે જો નામ વિના ઠામ ને ઠાલો હમ. ગીતામાં શ્રી કૃષ્ણ ગાયું. હા કીધું બરાબર ને. તો જેમ નામ છે ને ઘાટ છે ને ત્યાં નામ રૂપ ગુણ જીવ ઈશ્વર ને માયા 100 વસ્તુ ત્યાં લાગી. જ્યાં ઘાટ છે ત્યાં બધું એ છે જ તે. આના ઢાલો નથી. હા તો એમ હું કહું છું. આમાં આપણને કીધું જો કબીર સાહેબે ચોખ્ખું કીધું આ ઓમ સોમ તેમ કીધું ને. કબીર સાહેબે શું કીધું કે ઓમ કાયા મતમત જાય સોમ સુતા ફીર ગોથા ખાય. જેમ તમને આની ઓળખાણ ન થઈ હોય આત્માની ત્યાં સુધી આ બધું ખોટું જ પડે. શું કે આપડા નથી મહેતાએ કીધું આત્મા તત્વ ચીનો નહીં સાધના જોઠી પગથિયે તો ચડવું પડશે. હા ચડવું જોવે એ હાસું એમ દત્તાજી પાછું કેમ જવું? પણ હજી સુધી છે ને આ બધું ગુપત જ રાખ્યો. બરાબર ને. હું તમને એટલું કહું પૂજા કરવા લાભ શું? એક અંતકરણની શુદ્ધિ થાય એનાથી. પૂજા કરવા અંતકરણની શુદ્ધિનું એમાં કીધું છે. પૂજા કોની કરી? વિષ્ણુની કે શિવને જેને તમે ઈષ્ટને માનતા એની પૂજા કરવી. પોતાના ઈષ્ટને માનતા પોતાના આત્માની પૂજા કરો. પારકા મંદિરની પૂજા નથી કરતો. મનની સુધી જ્ઞાન સિવાય થાય નહીં. તમે ગમે એટલે પૂજાઓ કરો. આ પૂજારીઓ પૂજા કરે છે. વિવેક તો છે એમ ને પૂજારીઓ પૂજા કરે છે. એ તો પેટ માટે કરે છે. કોઈ જો જ્ઞાન વિના મનની શુદ્ધિ થતી નહીં. શ્રેષ્ઠ કીધું છે બરોબર ને. જ્ઞાન વિના મનની શુદ્ધિ થાય નહીં. તેમાં પૂજા કરો, પાઠ કરો, હોમ કરો, ગવન કરો. અને એક વિવેક છે. વિવેક કીધું ને તો આ મૂર્ખ બનાવ્યા છે. ના ના એવું નથી. શ્રદ્ધા અત્યારે જોઈજો સાવકાર ને બીક છે. સોર ને કઈ બીક જ નહીં. ગમે તું પાડે બીક કોને? સાવકાર ને. એને જાગવું પડે ને. કા પણ તો ઓલા ને એ તો હરામ નું ખાય છે. બીક નો હોય. એ તો ઈશ્વરના ચોપડે તો એનો હિસાબ તો હશે. શું ઈશ્વર ના શોખ? કર્મનો. અરે ભગવાન પણ બીક તો એને નથી ને કાંઈ. બીક તો એ ઈશ્વરને નથી માનતો એ બીજી કોઈની બીક હોય. હા તો હું એમ કહું છું. બીક કોને હોય? માયના જેવું છે શું? હું એમ કહું છું. માનો તો પાળિયામાં પથ્થર છે ને એમાં ભગવાન છે. ન માનો તો દ્વારકા જતો કે ભાઈ અખાયત કીધું કે આ એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂંજા દેવ તુલસી દેખે તોડા પાન જળ દેખે કરે સ્નાન તોય ન થાય. બ્રહ્મ કીધું આ પૂંજાયું કરીને તો આ કબીર સાહેબે કીધું કે ઈંટો પડાવી મંદિર સણાયા અનેક દેવ પધરાયા. એ દેવન કે ખબર ન પડે પૂંજા કરીને મુવા. આપડા સંતો આવું કહી ગયા છે તો હજી તમે પૂંજા કરો. પૂંજા એક મોટું પાખંડ છે. એવું ન હોય. પૂંજા એ જ પાખંડ છે. બીજું શું છે? પણ તે શું છે એમ કયો ને. પૂંજા થી ફાયદા શું છે એટલું એમ કીધું ગીતાજીમાં કે એ એક અંતકરણની શુદ્ધિ છે. અંતકરણ ભાવ હોય તો એની તમે પૂજા કરો એટલે એવા તમારા રંગરૂપ ને જ્ઞાન વિના કોઈ શુદ્ધિ થતી નથી. જ્ઞાન ન કરો. બધાને જ્ઞાન ની ગમ ન હોય. પપ્પા પૂંજા કરીને આખું જિંદગી મરી જાય તો જ્ઞાન ક્યારે થાય? એવા સંત ને ગોતવા જોવે. આપણે જ્ઞાની ને ગોતવા જોવે. એને પૂછો. ગોરખે ચોખ્ખું કીધું છે કે માલણી ગોરખ રાજતા ને સેવ તો મળે નિરંજન દેવ. પથ્થર પૂંજે હરી મળત મેં પૂંજું કીધી. આપડા સંતોએ ચોખ્ખું કહી દીધું. તો આ બધું હવે તમારે ના પાડવાની કહો છો ને. સત્યનારાયણની કથા ન કરવી. કથા હવે તમારે ફાવે એ કરો. હું જ ના પાડો. હોમ ન કરવા તો અહીંયા બધે નીકળે ભાઈ. એ જો આમાં હું તમને એ કહું છું કે શ્રદ્ધાઓ ઓછા છે, અંધશ્રદ્ધાઓ જાજા. બધા આપણે ક્યાં અંધશ્રદ્ધા વાળા જાજા છે. એ મત જાજો થાય, જાજો મત જીતે છે. બરોબર ને. ઈ તો જે કરશે ગામમાં કદાચ એક હાસો હાથ નથી મહેતા એ નાગદે નાચમાં 3 હોક
સાડી ત્રણ હા, ઘોડા ઘોડા હતા. એક હતો ભગત નાચ બારો કાઢ્યો કે ન કાઢ્યો કાઢ્યો. નકે એનું કઈ ખોટું હતું ના હાસું કર્મ તો બધાને ભોગવવું જ જોવે રામ જેવાય શુંભિક ઋષિ નું જો મારણ કીધું હતું વગર એના વાંકે રામે શુંભિક ઋષિ માર્યા હતા એ કર્મ નો બદલો એને દેવો જોઈએ એ કોઈ ન છોડે બાપ. દશરથ રાજાએ વીરના ગુને સર્વને માર્યો એ બદલો દેવો જોઈએ જેવો પડે એ તો જે જમીન દેવો જો ને તો કર્મ પ્રધાન છે કર્મથી આધીન છે કર્મ સિવાય કાંઈ બનતું નથી બરોબર ને આ કર્મ જે કાંઈ બને સદગુરુ મહારાજ જય